આગળ વાત કરીએ તો બોટાદની એક પ્રતિભાશાળી યુવતી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરવા તૈયાર છે। આ યુવતી હવે વિયેતનામમાં વર્લ્ડ યોગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। મજૂરી કામ કરતા પિતાની આ દીકરીએ સાબિત કર્યું છે કે મહેનત અને સમર્પણ હોય તો દરેક સપનાઓ સાકાર થાય છે। બોટાદની યુવતી ફાતિમા હિરાણીએ યોગાસન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરીને બોટાદ જિલ્લા અને દેશનું નામ રોશન કર્યું છે। સામાન્ય પરિવારમાંથી આવતી ફાતિમાએ શિક્ષણની સાથે યોગને પોતાનો જીવન મંત્ર બનાવ્યો છે। તેણે છેલ્લા 12 વર્ષથી અથાગ મહેનત અને સમર્પણથી અનેક ઉપલબ્ધિઓ મેળવી છે। હવે તે વિયેતનામ ખાતે યોજાનાર વર્લ્ડ યોગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે, જે તેમની પ્રતિભા અને સંકલ્પનો પુરાવો છે। ફાતિમાએ સ્કૂલના દિવસોમાં યોગ પ્રત્યે પોતાનો રસ દાખવ્યો। તેને સારા માર્ગદર્શકોની પ્રેરણાથી તાલીમ શરૂ કરી। ત્યારબાદ તેને ક્યારેય પાછું વળીને જોયું નથી। કોલેજ અને પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન પણ યોગને પ્રોફેશન તરીકે અપનાવી ફાતિમાએ યોગ ટ્રેનર તરીકે પોતાની કારકિર્દી ઘડી છે। વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે મારું મોનાડ ગામ ખાતે યુપીમાં આવેલું છે મોનાડ, એમાં મેં ઇન્ટરનેશનલમાં ભાગ લીધેલ। એમાં મને ગોલ્ડ મેડલ મેળવેલ છે અને એમાં હું ભારતમાં પણ પ્રથમ નંબર લાવેલ છું, ગોલ્ડ મેડલ મળે છે અને ગુજરાતમાં પણ મને ગોલ્ડ મેડલ મળેલ છે। ઈ સિલેક્શન દ્વારા મને અત્યારે વિયેતનામ જવાનો મને મોકો મળ્યો છે। ફાતિમા ઈરાની યોગમાં 7 વખત આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન રહી છે। તે 9 વખત નેશનલ ચેમ્પિયન અને 4 વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે। ફાતિમા 17 ગોલ્ડ મેડલ અને 7 સિલ્વર મેડલ જીતી ચૂકી છે। તેણે 5 બ્રોન્ઝ મેડલ અને 27 યોગ ટ્રોફીઓ મેળવી છે। આ સિદ્ધિઓ બદલ બોટાદની સામાજિક સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે। સામાન્ય મજૂરી કામ કરતા પિતા અને મર્યાદિત આર્થિક સ્થિતિ હોવા છતાં ફાતિમાએ પોતાની મહેનત અને લગનથી આ બધી સફળતાઓ હાંસલ કરી છે। ફાતિમાના માતા પિતાને પોતાની દીકરી પર ગર્વ છે। તેઓ આશા રાખે છે કે ફાતિમા વિયેતનામમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દેશનું નામ ઉજ્જવળ કરશે। લગભગ 12 વર્ષથી આ યોગ સ્પર્ધામાં કામ કરે, નેશનલ અને ઇન્ટરનેશનલમાં એ ઓછામાં ગોલ્ડ મેડલ 17 થી 18 જેટલા ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ 5 કે 6 એમ છે ને એમ 4 કાંસાના છે ને 28 જેટલા ટ્રોફી છે। એમ બીજું ઘણી બધી એની મહેનતથી મેળવેલું છે। પોતાની કષ્ટથી ભોગવીને એમ ઘણી એ મહેનત કરી છે। અમે એમ છીએ કે જે એના વર્લ્ડ ચેમ્પિયન માં ભાગ લઈને એ પોતાનું નામ રોશન કરે। યોગ માટેની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દુનિયાના શ્રેષ્ઠ સ્પર્ધકો સાથે પ્રદર્શન કરવાની તક એક મોટી જવાબદારી અને ગૌરવની ક્ષણ છે। આ માટે શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ જીતી ભારત અને ગુજરાત તેમજ બોટાદ જિલ્લાનું નામ રોશન કરવા માટે ફાતિમા સજ્જ છે। ફાતિમા ઈરાનીની આ પ્રેરણાદાયી યાત્રા યુવાનો માટે એક ઉદાહરણ છે કે મહેનત, સમર્પણ અને જુસ્સા સાથે કોઈપણ મુશ્કેલીઓને પાર કરીને મોટી સફળતા મેળવી શકાય છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, બોટાદ।